નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જૈન શાસનના સ્થાપનાના 2580 વર્ષ પહેલા વૈશાખ સુદ 11ના દિવસે થયેલ સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે વડોદરામાં વિવિધ સંઘોમાં જેવા કે ફતેપુરા, કોઠીપુર, કારેલીબાગ, સુબાનપુરા, છાણી, વાઘોડિયા રોડ, ઇન્દ્રપુરી વગેરે જેવા કુલ 15 સંઘોમાં જૈન એલર્ટ ગ્રુપ વડોદરા દ્વારા કરવામાં આવ્યું, જેમાં 1000 શાસન ધ્વજ અને સંઘોમાં મોં મીઠું પેડાની પ્રભાવના કરવામાં આવી હતી। આજે સદર માહિતી છે જૈન એલર્ટ ગ્રુપ વડોદરા કાર્યકર રાજેશ એમ.એસ. શાહ દ્વારા આપવામાં આવી હતી। વૈશાખ સુદ 11 જૈન શાસન સ્થાપના દિવસ આજથી 2500 વર્ષ પૂર્વે મહાવીર સ્વામી ભગવાને ચતુર્વિધ સંઘની સ્થાપના કરી। એના માટે આજનો દિવસ સ્થાપના દિવસ તરીકે ઉજવણી કરી રહ્યા છે। સમગ્ર જૈન સમાજની અંદર વૈશાખ સુદ 11ના દિવસે શાસન સ્થાપના થઈ એ નિમિત્તે બધા જૈનો પોતે ગૌરવ અનુભવે છે અને શાસન સ્થાપના કર્યાના પ્રમાણે અત્યારે એ રીતે 2600 વર્ષ પછી પણ આ સંઘો ખૂબ જાહોજલાલી અને એક બહુ સુંદર રીતે એક પ્રયોગાત્મક રીતે ચાલી રહ્યા છે। જો આ શાસનની સ્થાપના ના થઈ હોત, પરમાત્માએ ઉપકાર ન કર્યો હોત તો કદાચ બધા જૈન વેરવિખુટા થઈ ગયા હોત। એટલે જઈને મહાવીર સ્વામી પ્રભુએ 2500 વર્ષ પહેલાં આ એક ભાખી અને જૈન ધર્મની સ્થાપના, ચતુર્વિધ સંઘની સ્થાપના અને શાસન ધ્વજ આપણો જે બનાવ્યો છે એને નમસ્કાર કરી વંદના કરવાનો આજના દિવસનો મહિમા છે। વડોદરા શહેરની અંદર દરેક સંઘોમાં ખૂબ ઉલ્લાસભેર ઉજવણી થઈ છે અને અત્રે ફતેપુરા જૈન દેરાસરમાં પણ સંઘ ન હોવા છતાં પણ ખૂબ સુંદર રીતે અહીંયા આગળ શ્રાવક શ્રાવિકાઓ, મહિલા મંડળ, યુવક મંડળ વગેરે બધા અહીંયા આગળ પધાર્યા અને ખૂબ સુંદર રીતે વર્તમાન એલર્ટ ગ્રુપ દ્વારા આયોજનમાં સહભાગી થઈ અને શાસન દિવસ ઉજવણી કરવામાં ખૂબ આનંદ અને ઉલ્લાસમય બનેલો છે। પ્રકાશભાઈ શેખ, ફતેપુરા જૈન દેરાસર ટ્રસ્ટી।
સ્થાપના 2580 વર્ષ પહેલાં વૈશાખ સુદ 11ના દિવસે થયેલ તે સ્થાપના દિનની ઉજવણી વડોદરામાં આજરોજ વિવિધ સંઘોમાં જેવા કે ફતેપુરા, કોઠીપુર, કારેલીબાગ, સુભાનપુરા, છાણી, સૌભાગ્યલક્ષ્મી, વાઘોડિયા રોડ, ઇન્દ્રપુરી જૈન સંઘ વગેરે કુલ 15 સંઘોમાં જૈન એલેક્ટ્રુટ વડોદરા દ્વારા કરાવવામાં આવી, જેમાં 1000 શ્વાસન ધ્વજ તથા સંઘોમાં મોં મીઠું એટલે કે પેંડાની પ્રભાવના કરવામાં આવી હતી. સદર માહિતી જૈન એલેક્ટ્રુટ વડોદરા વતી હું રાજેશ એસ શાહ.